સુરતમાં અથવા બ્રિજ પર દોડતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। આગ લાગતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। સુરતના અથવા બ્રિજ પર દોડતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દહેશત ફેલાઈ ગઈ હતી। કારમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે તરત જ વાહન બ્રિજ પર સાઈડમાં ઊભું રાખ્યું હતું। કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી જતા મોટો બનાવ ટળી ગયો હતો। કારમાં આગ લાગતા જ આસપાસના પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગને કારણે બ્રિજ પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સળગતી કારને કારણે બ્રિજ પર થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો। હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।